સુરતમાં હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં અસ્વચ્છતા અને ખાદ્ય સામગ્રી સામે એસએમસીના ફૂડ વિભાગે કાર્યવાહી વધુ તેજ કરી. છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા મેગા ઓપરેશનમાં 5મા દિવસે 610થી વધુ હોટલ રેસ્ટોરન્ટના સઘન ચેકિંગ હાથ ધરાયું. તપાસ દરમિયાન અસ્વચ્છતા બદલ 149 સંસ્થાઓને નોટિસ પણ ફટકારવામાં આવી, જ્યારે અસ્વાસ્થ્યપ્રદ સ્થિતિમાં ચાલતી 7 સંસ્થાઓને સીલ કરવામાં આવી. ચેકિંગ દરમિયાન વાસી અને ખાદ્ય સામગ્રીનો મોટો જથ્થો મળી કુલ 750 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો. નિયમોનો ભંગ કરનાર હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો પાસેથી ફૂડ વિભાગે કુલ 4,95,000 રૂપિયાનો દંડ પણ વસૂલ કર્યો હતો. જ્યાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે. સતત 5 દિવસથી ચાલી રહેલી આ કાર્યવાહીથી સુરતના હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં જે આપણે કાર્યવાહી ચાલી રહી છે ફૂડ ડિપાર્ટમેન્ટ અને સેનિટેટરના સ્ટાફ સાથે આપણે સુરત કોર્પોરેશનના દરેક વિસ્તારોમાંથી, દરેક ઝોનોમાંથી હોટલ રેસ્ટોરન્ટ ચેક કરવાની કામગીરી ચાલી રહી છે. એમાંથી આપણે કાલે હોટલ રેસ્ટોરન્ટ તેમજ ધાબા એવી સંસ્થાઓ 300 જેવી સંસ્થાઓ ચેક કરવામાં આવી અને એમાંથી 149 જેવી સંસ્થાઓને નોટિસ આપવામાં આવી અને 7 સંસ્થાઓ એવી હતી કે જેમાં પ્રોપર અનહાઇજેનિક હોવાથી એમને બંધ કરવામાં આવી છે. અને આશરે 750 કેજી અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે અને 4,95,000 જેવો અમને વહીવટી કચરે દંડ વસૂલ કરવામાં આવ્યો છે.